મહીસાગરમાં પ્રજાસત્તાક પર્વે ઉર્મી હોસ્પિટલ દ્વારા મન અને મગજના રોગો માટે નિદાન કેમ્પ યોજાયો। મહીસાગર જિલ્લાની જાણીતી ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાહત દરે વિશેષ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં જિલ્લા તેમજ અન્ય રાજ્યોમાંથી આવેલા 80 થી 100 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો। કેમ્પ દરમિયાન ડોક્ટર મુકુંદરાય ડીડોર દ્વારા મન મગજના રોગો, વ્યસન મુક્તિ અને મનોજાતીય સમસ્યાઓ અંગે દર્દીઓનું સચોટ નિદાન કરી જરૂરી દવાઓ તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। રાહત દરે ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહેતા દર્દીઓ અને તેમના પરિવારજનો હોસ્પિટલ પરિવાર તથા ડોક્ટરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। મહીસાગર જિલ્લાના તેમજ તેના આજુબાજુના જિલ્લાના વ્યક્તિઓ જે ઘણી વખત આપણે કહી શકાય ઘણા બધા અમુક ગરીબ પરિસ્થિતિમાં પણ છે, બહુ દૂરથી આવતા હોય છે, તેમને મન તથા મગજના રોગો અને વ્યસન મુક્તિના રોગો તેમજ બાળકોમાં જોવા મળતા રોગો અને સેક્સ્યુઅલ પ્રોબ્લેમના રોગો વિશે આજે આપણે આ કેમ્પ રાખ્યો હતો। આજે જે 15મી ઓગસ્ટ છે એ દિવસે કેમ્પ રાખવાનો ફાયદો એ હતો કે ઘણા બધા ભાગના દર્દીઓ ગરીબો છે, તે લોકોને ઘણી વખત એવી રિક્વેસ્ટ હતી કે સર આપણે ત્યાં કોઈ એવો કેમ્પ રાખો તો અમને ખાસ જાણ કરજો। એ બાબતમાં આજે 15મી ઓગસ્ટના દિવસે આપણે કેમ્પ રાખેલો છે અને આ કેમ્પમાં 70 થી 80% લોકોએ ભાગ લીધો છે અને અમે એમને રાહત દરે દવા અને કન્સલ્ટન્ટ આપણે કહી શકાય કે 50% ડિસ્કાઉન્ટમાં અમે એમની ટ્રીટમેન્ટ, સારવાર અને દવાઓ પણ આપવામાં આવેલી છે અને જેનાથી મહીસાગરના અને આજુબાજુના જિલ્લાના 70 થી 80% લોકો દર્દીઓ જે આજે આવ્યા હતા એમને આ ફાયદો પણ થયો છે। આમાં વ્યસન મુક્તિ, મગજની બીમારીઓ અને મનની બીમારીની પણ સારવાર કરવામાં આવેલી હતી। થેન્ક યુ।